રસ્તામાં ખાડા કે ખાડામાં રસ્તો ઉબડખાબડ રસ્તાથી સ્થાનિકો પરેશાન બન્યા છે। વાત સ્માર્ટ સિટી અમદાવાદના મેઘાણીનગર વિસ્તારની છે કે જ્યાં ભાર્ગવ રોડની હાલત એટલી બિસ્માર બની છે કે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભાર્ગવ રોડ પર આદર્શ સ્કૂલથી રેલવે ક્રોસિંગ સુધી 4 મહિના પહેલા ખોદકામ કરીને લાઈનો નાખવામાં આવી, પણ તે બાદ પુરાણ કર્યા પછી જે રોડ બનવો જોઈએ તે ન બનતા સ્થાનિકોને ઉબડખાબડ રસ્તા પરથી પસાર થવું પડી રહ્યું છે, જેને કારણે લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા 6 મહિનાથી રોડ પર ખાડા ખોદી નાખવામાં આવ્યા છે, પરંતુ હજી સુધી પૂરવામાં નથી આવ્યા। ભાર્ગવથી છેક રેલના પાટણ આમ પ્રબોધનગર સુધી જવા આવવામાં તકલીફ બહુ પડે। ગટર લાઈન નાખીને ખાડા કરીને ગયા, કોઈને પૂર્યા નહીં, પૂર્યા છે તો ખાડા ખાઈ રાખ્યા છે। તોડફોડ કર્યું હતું, વર્ષ એ થઈ ગયું અને આ અત્યારે નવું ચાલુ કર્યું છે, 1.5 મહિના જેવા એ થઈ ગયા। હજી સુધી એનો કોઈ નિકાલ આવ્યો નથી। ચાલે છે કામ, પણ જે સ્પીડે ચાલવું જોઈએ એ નહીં ચાલતું, અને અમારે અહીંયા જે છે ત્યાં બરાબર કામ નથી ચાલતું। હજી રોડનો કોઈ નિકાલ આવ્યો નથી, ક્યારે બનાવશે શું કરશે કોઈ ખબર નહીં। साहब वो साल भर हो गया है, अभी काम वो चला, अभी बाद में रुक गया। अभी कई कटिंग कई बाकी था, अभी वो कटिंग वापस चालू हुआ। उसके बाद अभी तो 6 महीने से ऐसे चल रहा है, रुक जा रहा है, चल रहा है, ऐसा हो रहा है। रेगुलर काम नहीं चल रहा है, वही वाहन चलाने में तकलीफ पड़ती है, ट्रैफिक बहुत होती है, एक्सीडेंट संभावना होता है। क्यारेक पाइप ना होय, क्यारेक रेती ना होय, एवा कारणों आपीने બંધ કરી દે છે કામ, ને રોડ એટલો ખોદી નાખ્યો છે કે સિનિયર સિટીઝનોને ચાલવું પણ મુશ્કેલ, પડી જવાની હાલત હોય એવા ખાડા ટેકરા કરી મૂક્યા છે। ના, લગભગ છેલ્લા 6 મહિનાથી આ રીતનું ચાલે છે। 2 વાર કામ બંધ થયું, પેલા એક દિવાળી પહેલા બંધ કરી દીધું, પછી દિવાળી પછી ચાલુ કર્યું, એ ખાલી 5 કે 6 દિવસ ચલાવીને પાછું બંધ કરી દીધું। ભાર્ગવ 4 રસ્તા પર આ રોડમાં કામ ચાલુ છે। કદાચ કામ કોઈ કારણસર વિલંબ થયું હશે। આપણા ત્યાં રોડની નીચે બધી જ યુટિલિટી આવેલી હોય છે, ડ્રેનેજ યુટિલિટી હોય, પાણીની હોય, ટોરેન્ટની હોય। આ તમામ યુટિલિટીના કામ જ્યારે પૂરા થાય ત્યારે રોડ ઉપર રીસર્ફેસ કરવામાં આવતો હોય છે। આના કારણે કદાચ જો વિલંબ થયો હોય, પણ ચોક્કસ આ અંગે ત્વરિત પગલાં લઈ કામ જલ્દી જેમ બને એમ ઝડપથી પૂરું થાય તે માટેના પ્રયત્નો કરવામાં આવશે। મેઘાણીનગરમાં આવેલ રામેશ્વર 4 રસ્તાથી ભાર્ગવ રોડ કે જે સૌથી વ્યસ્ત રોડ ગણાય છે, જ્યાં ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે દબાણો જે છે તે હટાવવામાં આવ્યા અને હવે રોડ બનાવવાની કામગીરી જે છે તે કોર્પોરેશન કરી રહ્યું છે, પરંતુ આ કામગીરીના કારણે સ્થાનિકો પરેશાન છે, સાથે જ આ કામગીરી ધીમી ગતિએ ચાલતા હોવાના પણ લોકોના આક્ષેપ છે। અને આની સાથે ભાર્ગવ રોડ પાસે જે આદર્શ સ્કૂલ આવેલી છે ત્યાંથી ક્રોસિંગ સુધી અંદરના રસ્તા ઉપર ગટર લાઇનનું પણ કામ કરવામાં હતું, ત્યાં પણ કોર્પોરેશનની એક લાલિયાવાડી હોવાનું અને રસ્તો નહીં બનાવ્યા હોવાનો લોકોના આક્ષેપ છે। એટલે કે આ પ્રકારની પરિસ્થિતિ આ ભાર્ગવ રોડ, આ રામેશ્વર 4 રસ્તા પાસેના વિસ્તારની જોવા મળી છે, જે સમસ્યામાંથી લોકો મુક્તિ ઈચ્છી રહ્યા છે અને સાથે યોગ્ય કામગીરી થાય તેવી પણ માંગ કરી રહ્યા છે, જેથી કરીને ભવિષ્યમાં આ રસ્તો બને, આ રોડ બને તે બાદ અન્ય કોઈ સમસ્યા ન સર્જાય, પાણીની સમસ્યા ન સર્જાય, ગટરના પાણીની કે વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ ન સર્જાય। કેમેરામેન અજય સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ।